हेलो फ्रेंड, आज આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી ગળ્યા પુલ્લા। મેં અહીંયા એક વાટકી પાણી લીધું છે। આ જ માપનું આપણે ગોળ લેવાનો છે। પાણી સહેજ ગરમ થાય એટલે આપણે ગોળ નાખીશું। એક વાટકી ગોળ લીધો છે આપણે અને ગરમ થવા દઈશું। અને બહુ ગરમ નથી થવા દેવાનું, ગોળ ઓગળે એટલું જ ગરમ થવા દેવાનું છે। જો વધારે ગરમ થઈ જશે તો તમારા પુલ્લા ચવડ થઈ જશે। ગોળ ઓગળી જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે। તમે જોઈ શકો છો ગોળ સારી રીતે ઓગળી ગયો છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને ઠંડુ થવા દઈશું। હવે આપણે લઈશું એક વાટકી ઘઉંનો લોટ। તમે જોઈ શકો છો મેં એક જ માપ લીધેલું છે। એમાં આપણે લઈશું અડધી ચમચી એલચી પાવડર, 1 ચમચી વરિયાળીનો પાવડર, 1 ચમચી આપણે દળેલી મોરસ। આપણું પાણી ગોળનું પાણી ઠંડુ થઈ ગયું છે। હવે આપણે એમાં ઉમેરીશું સામટું નથી ઉમેરવાનું, થોડું થોડું ઉમેરવાનું છે। બધું ભેગું કરી લઈએ છીએ આપણે કમ્પ્લીટ। તમે જોઈ શકો છો મારું બેટર તૈયાર થઈ ગયું છે। બહુ તમારે પતલું કે જાડું નથી રાખવાનું, તમારી ચમચીમાંથી પડે એવું રાખવાનું છે। તો હવે આપણે આને 40 મિનિટ માટે ઢાંકી દઈએ છીએ। આપણી 40 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે જોઈ લઈશું। તમે જોઈ શકો છો ખીરું નથી જાડું કે નથી પતલું। હવે આપણે તવા ઉપર સહેજ ઘી લગાવી દઈશું। હવે આપણે ખીરું પાથરીશું। બહુ પતલું નથી કરવાનું, મીડિયમ થીક રાખવાનું છે આપણે। તો તમે જોઈ શકો છો કેટલી સરસ જાળી પડી ગઈ છે પુલ્લામાં। ઘઉંના લોટના ગળ્યા પુલ્લા તૈયાર છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।